અલ્યા હું તો દાગીના લાવ્યો છું ઘરમાં મેલવાનો ઠકાણો નહીં. શું કરવું? ઓય હા સમ દાગીના કરતો તું સમ ના કરા તે દાગીના લાલ દાગીના તે ગોમવાળા પૂછીને વગર લાવ્યો ને દાગીના લાવ્યો ને તે ખબર તો સામે આપણા ગામનો નિયમ ખબર નહીં થવાનો ડેલિકેટનું પૂછીને લાવ્યો. ડેલિકેટ ના મારપાણ આવું પડે પરમિશન લેવા એ ડેલિકેટ છે એનો આવે પહેલાં તો મારપાણ પરમિશન લેવી પડે દાગીના આપણા ગામમાં ખબર કોકરી લાવે તો હવે ગામમાં ખબર પડી જો કોકરેટ કોણ ભાઈ ઘર નહીં બનાવતા બધા હડો પેલા ડેલિકેટ પાન હડો હા ને કોકન છે હાલતે ડેલિકેટ હમ તાઈ ડેલિકેટ પાન હડો વાત પછી કરીશ તો હડો આ મોડા શું કરીશ કહું આગળ લાવીશ થોડો ડેલિકેટ રહ્યો ને એના પાસે જવાનું ખબર લાવે તો પાસે લાવે તો ખૂબ ઘર પડે ના લુગડો બુગડો નહીં તમે લઈ આવતા જ નહીં શું કરવા માર તો લુગડો ઠેકવાનો જ નહીં આપણે કોઈ ગ્રાન્ટ પાસ જ નથી નડી ગપોડી મારતા હતા વાત પામે ગપ્પુલની વાત ના કરતો આ બધા ઓઘા બગા એ બધા ખાઈ ગયું ખાઈ ગયા ઘર ને બર બધું સફા સરપંચ ને ખબર પડી જાય શું કરશે સરપંચ અડધો ભાગ તમારા બોય એવું છે ખાલી આગળ એકલો થોડું બંધો હતો સરપંચ આગે મને બીજું લાવે કે મન ખાયા હોગે તને સાળા ભોળા પડે પેલો આગળ નીકળે કોકઈને કાઢે ગપોડી પહેર નાખો એને એને ગપ્પુલી પ્યારો એનું કોક કરવું પડે ને કાજી કે તને સળે દઉં તો આપણે બે પૈસા વાળા કોક લાવત ખરી બાઈ હું બોર ને બોર તમે શું કે સાપોટિયા હન એ તો ના એના બાર લવાય કેમ એ તો મેન છે જાણે એ તમે પૈસા જેટલા આમ લુગડા લઈ આવતા એ નહીં પોણા હું શું લુગડો લાવીશું તમે ના લવાય પણ ભોળા તો લવાય હું પેલી ભાવ કહેતો આ પા લાવ પેલી પર ના લાવ એવું કરતું આવું ના કરાય લુખા મામા ભોળા તો આવું કરવું પડે તો કોક કે હાથ મારા ગ્રાન્ટો ખોઈ જાય તો એમ કે એવું લાગે ને એ આપણે મંદિર જેવું રાખવાનું મને સદો પહેરેલો લુગડા લઈ આવતા નહીં તમે પોણા સડ્ડો આપણો હાલે ચાલે ઓ અધેણ પંજેડ દાદા સડ્ડો આવડું પોસ વાળો થઈ ગયો ને અરે આ ભોળા ફાટતો નહીં ના ફાટે કાપી નાખે તો આટલી ફાટી ગયો કોણ કહેતા હે બા ના કહું ભોળા તારી આ ભાઈ ડાલી કોણ ઉભા મામા કોણ આવ્યું હા આગેવાન એ વાત પાડી મૂકજો તે આપણો થઈ ગયો ઓનલાઈન તઈ પરમિશન આલી શેની પરમિશન આપણે દાગીનાની પરમિશન છે મારી તે છે પરમિશન તો કુલ લાવ દાગીના હા એટલે ગામમાં મને તો ખબર નહીં પડી કોઈ પછી ગપોરી નહીં કરી તું બાબા ભાઈ તે કઈ નહીં ચોકન દસ કર આલી ને પૈસા હોય આને ખાતે અમાર ભોળા ચોકન દસ એ મામા બીજું કહો આ તું કહો લે આ નહીં કરી બધે ખબર નહીં આવી ગપોને હુલ્યા કરતા હો અલા ગપુને મૂછો કરી નહીં આલી ગપોરી તું ચાલે તો કેજો ઉભા થઈ ગયો બધા હાચું બોલો હાચું કો બસ નથી આલી તો યુવાએ કો કર્યો હે જૂઠું બોલ્યા ના અમે બોલું તું બોલ્યા હવે આગળ કોક ખાઈ ખાઈને પૈસા આવી ગયો છો કે મારા સરપંચને ફોન લગાવ સરપંચને બોલાવો એક વાત કરો હતી અમાર નોમ બગાડવા આવી ગયા નહીં ઓ અમાર બડા નોમ બગાડવા આવી ગયા બગાડે મામા ગપોલી મારી હોય ને તો કહી દેજે પા ને પકડી જાઓ ઓ મને નહીં કે મારી ગપુલી મારી હોય તો ગયા ના ના ભણા ભાઈ બસ પૂછે એટલે લાગે તો હું બેસે સારું જૂઠું બોલ્યો હોય હા તો દંડ કરજો તમારો ટાવર નહીં આવતું હોય મને વાત તો મેં શી ખબર શું છે ઘરે એવા જગ્યાએ ઘર કરાવો છો ટાવર જ નહીં આવતું પણ આપણા ગામમાં ટાવર બે નાખવાનો નહીં ગ્રાન્ટ કોણ ખાઈ ગયું એને પેલા તમે ખાઈ ગયા કોઈ થોડા બે કે તું સોદો મોનો હું જ ખાઈ ગયું રોજ બધું મોવા તમે બધું ખાઈ ગયા એક ખાવાનું ખાઈ ગયું કહું છું ઈ મતન આટલા બધા સાડા ખેતો એક તમારે નહીં ખાયા ઘેર બાલતું અમે તો આવું કાકડી છી એ તમારો કોમ નહીં હવે પણ ટાવર નહીં આવતું ડેલિકેટ તો હું છો એના કરતી વાહ માગા પૈસા કા લગાય અરે તમે પૈસા દે આ તો ટાવર લગાવજો ના કરો દંડ થાય પાવ હોય તો સવા તો બે દંડ થાય ના સરપંચ આવી જોડો જલ્દી આવો થાય પેલા
ગઈકાલે છે ને આખો સમાધાન નું કરો ગમે તે જ ના થાય કેટલી મન લગાવે એવું જ ના હતા જત કરો હતી ફોન આવે સીધો તો આમાં આવું કે એ બંધ થયો સરપંચ નો ફોન છે આ તો સારું કેવાય હલો હેલો હા હું 12 દિવસમાં ઘેર આવો તાઈ બાર જવા તો અમે ક્યાં સીધ ના આવી ઊંચા આજે ના બોલ 500 રૂપિયા દંડ તારા હારું હડો આ ઘેર જ આવી હે હડો સરપંચ ના ઘેર હડો સરપંચ નવરો છે તો આઈ ગઈ કે જતા નહીં અમે સારા આવું હું આવું બાબા હેડ પણ આ ઠંડો ચાલશે ચાલે પણ આપણે બધું એ ચડ્ડો એ ડેલી કટે આગળ ને પાછો રો ખબર તો નિયમ દંડ કરી નાખો તો 501 રૂપિયા તારો દંડ 2001 રૂપિયા તારો દંડ તું બધોથી આગળ થયો દંડ બોના દંડ ના કરે મોમાં તો દંડ તો ખબર પાડી નાખું તો આજી હમણાં દંડ કરવો પડે ખોટો કાલે ચેડી હતો ભણતો કે ભણ આપણે મારા ગાતી રહ્યો આ જોજો હવે ઠેકોણ જ નહીં હોય તો સરપંચ નું ઠેકોળો ખબર પડે એ ખભાત નહીં મેળવવાનો આપણે ખબર ને નિયમ છે હા તો એ તો હાથ પગ છે આ મોળાનો ફોન થયો તો હોય આ ઘેર નહીં આવશે જ હોય એ તમે શું બેસી એ અમાર લાઈન આવે ખબર ને એ ભોણા ના કરો ભણો દે ને ભણા તો બિહાર દેવાય ભોણા ના બે આ બધા એ ઉભા તો દંડ કરવા છો બે હું પડે બધા ભોય બેજો હોય ભોય બેસી ભણા બેસી જાય આપણે ભણા બેસી જાય બેજો લે ભોય બેજો બેસી બેસી આ બધી સભા કહેવાય મારી સભા બેહારી કોઈ આગળ આવી જાઓ કે પાછળ બેવાનું હોય તો એ નતું કીધું કોણ દંડ કરો ભાઈ ભાઈ પાછળ બે કોને બા બીજો 500 આપી દો એક બે આપણે 1000 રૂપિયા થઈ ગયો 1000 રૂપિયા આઈ જાઓ પાછા આગળ આવી તો પાછું પણ તો એ નતું કીધું કુસર મારા કાર્યવાહી કરવી પડે પછી કાર્યવાહી કરી છે આ સભા કહેવાય કદી નતું બેહવા દઈ આવ આઈલા આવતું જ આ જો નહીં બસ કહું સભા ના પૈસા કોઈ કે રાખવાનું હોય ઓ શંકુ કાકા હા એ સરપંચ આ સરપંચ આ સરપંચ આવો નમસ્તે સરપંચ આવો સરપંચ પછી લાગે પાછું બે દો એક ચા કહી દો સરપંચ આવો સરપંચ આવો બેજો સરપંચ આપણે લુખડો થાય બાપાજી આ જઈને ભણા પોણા તો મૂકો લે પોણા હા સરપંચજી ક્યાં શું કીધું સરપંચજી એ પોણા પર 500 રૂપિયા દંડ એ આવો લે બેઓ બેઓ કર હું એ આ તું શું કરા કર્યો હા સરપંચ બેજો બેજો આ તું શું કરે એના 2000 રૂપિયા દંડ ભિખારી આલી દે એ ભિખારી હું આ ભોળા જ કહું છું ઓના તો દંડ કરો સરપંચ વાળો આપણી સભામાં કોઈ ઊંચું ના બોલવું તું દંડ કરો 2 તારીખે દંડ 2000 કીધું ખરું અને ઉભા રહેજો બોલો આગેવાન તો એ પજે લાગ્યા પણ ના 5000 રૂપિયા દંડ લાજો પછી નહીં લાગ્યા નહીં લાજો નહીં લાગ્યા ને સરપંચ આપલા હું એટલે હું એ ભૂલી દઉં ડેલિગેટ હા. પેલું ધોકુલા ધોકું નહીં 5000 દંડ કરો તું દંડ તો ખરો લાવ ના ના જાતે તે પોત થાપ મેલો જાતે એમ કરી મુંગીરો ના ના જાતે તો મેલું આવો મને કમ્પ્લેટ ઓ પણ મારું જે ભૂલ છે મારી ઓમ તો તમારું નામ ભરાય ભરાય જે બાકી 2000 રૂપિયા થાય પોસ્ટ છાપો હતા 5000 ભણા આવજી યાર અરે આપણે જે વાત કરવા નહીં કરો ને હવે 5 લાખ ઓય આપણા ગામમાં ને દાગીના લાયા વગર પૂછે કે મારું મન દીપા ને પરમિશન આલના વાળા બેહ્યા હોય 4 લાખ પરમિશન અમારા ભણાને છોકરાને હું પરમિશન મને ખબર જ નહીં દાગીના કોણ લાય ભણા મારવા સારો છે હા મોબાઈલ દુખી ના ખાવ હાથ કહી જજે બા મારી છોકરાને હા સારું તારી જોગન કોલ મારી જોગન ગા તારી છોકરી હઈ ઊંચું બોલે સરપંચ લગાવ દે તું તર બોલી તો 25 રૂપિયા દંડ થાય ઓદે બારા બોલ્યો મારે તો તારા જ તારે આ ઊંચું બોલતા ને પણ આપણે જે વાત કરવાના આ દાગીના સમ લાગે છે ઈવન કહેજો દાગીના કરવા લાયા વાપરવા વાપરવા શું લાવવાના આવે છે ગોમાં ખબર છે કોકરી લાવો તો આખા ગોમાં ખબર પડી તો વળગોળ કાઢી નહીં હોવાની લાગે બધું વરઘોડું નહીં કાઢ્યું ખર્ચો તે તો ખવરા ઉપર બધો દાગીના વરઘોડું કાઢવા ખબર છે ના આપણા ચેન્જીના તો લાવ્યો ને તો વરઘોડું કાઢે ઓનય ના ગોમની બહાર કાઢી મેળો ગોમની બહાર કાઢવું પડે ગરબાનું પેલો સહી કઈ લઈ લ્યો આપણા પાસે
હવે તો આ હું લઈ લે તો ઘર તો ડેલી કરતા બનાવ ખાઈ જ જશે પણ સરપંચ બધું ના લેવાનું હોય, તમારે આખો દન વાત કરો હતી ના જે પેલું આલે દંડ એ ભાઈ મને અડધો ભાગ છે મારો પાઉ કહું હમણાં દંડ બધું નપાતી જાય પાઉ જો આયરો કે આયરો કે શું કહે છે કે આયરો કે છે કે મને ભાગ જુઓ અંકા મેં લેવા સરપંચ એ તો ખબર છે ગરીબો ના મારતે એ લવાણે ડેલી કરી વાત ઉઠાવ એ બરોબર 5000 રૂપિયા એ તારા જો તું કે ના સરપંચ થઈ જતા રહો ને તાર જવું પડે તમારે જો તો આમ બે કહું તે બે લવાણે ને તે એકબીજાને ખર્ચી દે બાપ બસ અડી જતા પટી આવજન લડતા ના આવલા રહ્યો તમારે દબાઈ મારી પાસે દબાણ હેડ બધા દબાઈ પડે તો દબાઈ ટાઈમ જણા નહીં આપણે મેલી ઉપર અમન કો આવા ને મેલી છે તારા મુજો ભાઈ પકડ્યો ઓ મય બોલે કોને મેલી મન મને મેલી છે ભાઈ આ સના મિલેલો છે ઓ હું કે છે હા તો હું એ ખાધી ને તો બધા ખાવ એક એક મેલ તું કે હું મેલું હું મેલું તમે ઓર કે દે હાથ લઈ હાલ લે લે હું મેલું અરે એ મને મેલા હું એ તો ખાધી જ તી આવતા જાતે મેં નાખી ના હું મેલું ભાઈ મારે મેલી બજાની બારો આ દે ફેર ભાઈ મેલી તવાન બધા મેલવા કીધે તો બધાને જ મેલું તા હવે હું થી તું બોલાવો સપનામાં લાયા હતા હકીકતમાં લાયા હતા સપના લાવ સપનો સપનામાં લાયા હતા તો મોટો દંડ થતો તું આ 25 ધરી ગયો ફાયદા પેલા બે દાનો પગડાવ દીધા ને એવા દીધા વીના 25 ના 50 થયો હા 25 અરે ભાઈ 25 હોના અને જો ઈ જે દાગીના કર્યા હતા ને સપનામાં શું શું હું આવી તું બિસ્કિટ આ બિસ્કિટ બિસ્કિટ નતા આ બિસ્કિટ કોણ લાવતો હે યાર ઓના ના પેલા મોના નહીં જો પેલું બંગડી નહીં આવતી હોનાની બંગડી પછી પેલું પહેરવાના આવશે ને સૂર્યન એ રહ્યું હા તો લગભગ ઉધી બોના. એ રહ્યું બધું તાર મન કરી આલુ પડે હવે અને આ ભણ્યા આલુ પડે આ ભોળા લાગજો ભાઈ હા સાલે તાળી પડો તાળીઓ કોણ પાડો યાર આપ્યો એ વાત દી ખુશી રહી વાત ની વાત હું સદા તું કાઢી તું રાતી કોઈને ભમાયા મુકા ભવન હા કોને ભમાય સરપંચ નું સરપંચ છેલ્લી થાપો મેં કેટલી મિનિટ કેજો દો બે કાપો મને ચોકમ ભણાય ને બતાવ ઓયો હેડો આગળ નતો અલે આઈ હેડો માતો એ પેલો આગળ હેડ છે અન મોય એ દંડ દો ભાઈ સરપંચ ચટ ચટ દો સાપો મે આ થાપો મે નહીં મેલો હાલ મેલો મે હાલ મેલો. હાલ હાલ મેલો તે મેલી દીધે એમાં બતાવ સપના હવે મેલી હો તે બે હેલા હતા બેલો બેહો આગળ એક ગંજે પાસા પોચી પોચ પોચ એક બાકી એક બાકી એક બાકી પટી ગયો બસ બસ અરે મૂકી દો તું યાર નાખવાનું પકડો મન મારીને જતું રે ના તો તેરો સપનામાં ના તો દેવું ના તો પકડો તો મને આ તો સપનું આવ્યું પણ આપણે નતું પકડાય પકડાય જરા હા તો અરે પકડવા જરા ના એના પાસે કોણ આવ્યું એના પછી આ બોણો છે ને મન મારવા આવતો તો ને તે હું ઓમ છોકન પસાડ્યો તો બોણો તો કાલ બાર ગમ જતો સપનામાં આવ્યો તો એટલે સપના માં અલે આવતી ઓ અલે ઉપાડો ભણાને ઉપાડો બોળા તો એ આ બસ કઈ નો અંક દીધું તો પાછું બીજું કોઈ મેં કોઈ માર્યા ડેલિકેટ આવ્યા થાપો મેલવા ડેલિકેટ મન મારતો તો તમે માર લો અને પાછું હું આમ માને બતા પેલા પદ માર ખાપ પેલું વાળા હા બાબા જો મને લાપો લે તો એમ નહીં ઓમ કઈ ચાટ કરતી હોય હા મોડા હા પટી ગયો એક જ પાછી એક જ ના અને હું તો મારતો તો આ કરદે લો લો હા હું ગરદો મેલતો તો હાથ ને એક હાથ પકડીને આમાં પછી કોણ ના ગયું બસ બસ પટી ગયો તઈ ના ગયા તા ના હું નહીં નતું તયો હમો મને હતા પછી તાવ પછી આ અરે વળી એમ કે આવક મને બે મેલતે હું આમ કઈ ચાટ મેલ દીધી ઈ તો પછી કોઈ રાખ ગોમ નો મારે છે ને તો દંડ થાય દંડ થા મોટો દંડ થા. દંડ ના થાય સપનો માઈન મારી ગયો છે પેલા બધા માર ખવડાવ પછી દંડ બતાવો ભાઈ શું મારે તો કોનું બીજું કોણ હતું આ
સીધો રહીશું. ઓન સીધું રહી ગયું. મારો અને બોડા દન મેલું કોને હા બોડામ નહીં. અરે હમો જાકે મને જાઉં કઈ મારું હાથ દર્શન પાઉં મારા જ છું આખા ગોમને માર્યા છે મોટી ગલતી કરીશ ને મોટો દંડ કરો અને કરો 2 લાખ રૂપિયા દંડ થશે અને પેલા દાગીના પાડ લે આમાં અને એ જે દાગીના સપના માર્યા હતા ને મારા ઘેર જોવું ના ભોણા માંગી હતા હમણાં ભોણા તે પેલો જૂઠા હાલવાના છે સરપંચ આ બકા નીધા ના કે ભોણા રિયલ કીધા સી હતા સાઈડ કે છે જીવાનું ભોણું છે એટલે એ એક સાઈડ બેરે જો ઓને 5000 દંડ હવે 5000 દંડ ઊંચા આજે બોલે ને ફરતી એટલે 5 ને 5 ભોણા સરપંચ 10 થયા. તારા ખબર વાત આપણો ઊંચા ને મુગો તો દંડ થાય આપણે ઊંધું નહીં હેઠ તો ઓ ભાઈ તને થા 10000 દંડ એ તને થા 5000 દંડ એ સરપંચ વંદર એ સરપંચ માપર વાંધો ઓગળી કરીને તને આખત 20000 દંડ પણ વાંધો ના થાય ઓગળી તું એ કરી ઓગળી વાની થોડી હતી સરપંચ તો તને સરપંચ કાઢ્યા એકદમ આમ કરી એ તને મારે લેવાના 20000 છે તાર પાસે લાવ હવે દંડ બરાબર લઈ લો જો ઓ અને જો તારે તને સપનામાં દાગીના આયા ને એટલે મને હકીકતમાં આવા પડી આવે આમ પછી કુનું માર્યા હતા એ બધા 2000 ઓ 2 લાખ અરે 2 લાખ દંડ કરીને ભેગો થયો. હા ખાને જો આ જે બધા માર્યા ને મારા સુધી બાબા 2,000 બધા નાણા પરથી અને પછી કેટલા 2 લાખ રૂપિયા કે 3 લાખ રૂપિયા ત્રણ કઈ લાવો 2 લાખ 3 લાખ રૂપિયા આલવાના એટલે દાગીના 3 લાખ રૂપિયા આખા ગોમ નું પા આપે નહીં આ દાગીના ને ભોણા જેવા દાગીના નહીં ભોણા કીધા તે આ જૂઠા દાગીના ના આપી. ના હા, ભાઈ. રિયલ કીધા આતા કીધા ભોણા તે પણ મારે એક હિસાબ પટ્યો નહીં ઓ મારે ડેલી કરતો મારવાનો છે કેમ હું દીધું તેદા થાપાઈ જાત મને સપનામાં સપના તો મારો મારો જ પણ તું દાદા હું ના દાદા તો બતાવશું તમને હું આપણા મારે નિયમ આ નહીં હું પકડી દે. ના એ તો એનો કહી દે એવી રીતે માર્યા થઈ હા, એટલે પછી હું મારું હમ. લ્યો મારો એ ના મારે ઓ મારા નહીં તો 5 લાખ મેં દીધું बहुत था मिल હું કઈ હું આમ બધે गूगल લે બે પટી મારી સરપંચ આમાં દા આંખો લઈ દો ભાઈ તમારે હલવા હાથે પાઉં મારા હું કોઈ ને હું ખાલી સમાધાન જ કરું બોલ હવે જો તાર બધાના એ આવવાનું ખાપા બાપા આજને મૂકો ને એક સાઈડ આડા પાડી મૂકો આગારો થોડા આગારો થઈ ભોળા આ દવા ઉભી જવાઓ હું તો એ હું કીધું મારા કોણ આલવાનું દંડ મને 2000 રૂપિયા આલવાના હોય તારજી તારા ઉપર મને આલવાના છું જો અલે તાણ જો મારા એક ચેક આવે 20000 રૂપિયાનો 20000 ની ચાર્જના આવે છે તે અડધા તને કરીને આલું પછી અને તું મોકલાઈ દેજે પાવો મારે છે લાવવાના તારા 10 આલવાના મારે તમે વાત કરો ચેકમાં અડધો ભાગ છે ને એ ભાઈ કાપી લેજે ને પછી બધા બધા માલ દેજો મામા હા લે મારે કપડા નાખજો. એ તે ઘેર તો અડો લે વાત કહું મારા ભોળિયાના કાપી દેજો હા તો ચપ્પલ તો પહેરવા દો એ કાઢવાના રંગો આપણે સંપલ જ નતા મારો આ ગોમમાં ચપ્પલ કોને કાઢે પેલા કેજો અરે ઓ સંપલ પહેરાઈને દંડ થાય પાછો એ તો હું એકલો જ પહેરું આવી તાર ચપ્પલ જ નહીં ભોળામાં ઢોળ જો સરપંચ એકલો જ પહેરી એક ખબર છે કે ના સરપંચ ના પહેરી એક દંડ થાય પછી. ડેલગેટ પહેરી ગયો આપણે કાલથી સભા બેહારીએ પછી કાલ કરી આવ્યું નિકાલ હા રેડો સર ચપ્પલ કોઈ પહેરું ના દો ગમો મોડા હેડ એટલે આપડા કાલથી અને હવે રાતી કોઈ ઊંઘું ના દો હીરો નિયમ લાવવાનો અને દાડા ઊંઘવાનું આવો દાળ કોઈ ઊંઘું નહીં દેખાતું. સરપંચ 10 દીધો પછી